જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્વની વાત પર। ગણપતિ દાદાનું વિસર્જન કેવી રીતે કરવું, કયો મંત્ર બોલવો, શું પ્રાર્થના કરવી અને ઘરમાં જ વિસર્જન કરવું હોય તો કેવી રીતે કરવું, ચાલો શરૂ કરીએ। મિત્રો, ગણેશ મહોત્સવ ઉપર આપણે સૌ ગણપતિ મૂર્તિનું આપણા ઘરમાં સ્થાપન કરીએ છીએ અને ભાવપૂર્વક ગણપતિ દાદાની સેવા પૂજા કરીએ છીએ। પરંતુ આપણે ગમે એટલા ભાવપૂર્વક ગણપતિ દાદાની સેવા કરીએ, પૂજા કરીએ, પણ એક દિવસ એવો આવે છે કે જે આપણે ગણપતિ દાદાની મૂર્તિને વિસર્જન કરવું પડે છે। તો આ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ અને વિસર્જન કરતા સમયે શું બોલવું જોઈએ અને બાપાને શું પ્રાર્થના કરવી જોઈએ, એના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું કે જે લોકોએ 5 દિવસ ગણપતિ દાદા બેસાડ્યા હોય તો તેનું વિસર્જન 31 ઓગસ્ટ 2025ના રોજ રવિવારે કરવામાં આવશે। 7 દિવસના ગણપતિ દાદા બેસાડ્યા હોય તો તેનું વિસર્જન 2 સપ્ટેમ્બર મંગળવારે કરવાનું રહેશે અને 9 દિવસના ગણપતિ દાદા બેસાડ્યા હોય તો તેમને 4 સપ્ટેમ્બર ગુરુવારે વિસર્જન કરવાનું રહેશે અને અનંત ચતુર્થી સુધી એટલે કે 11મા દિવસના ગણપતિ દાદાના બેસાડ્યા હોય તો તેનું વિસર્જન 6 સપ્ટેમ્બર શનિવારે કરવાનું રહેશે। ગણેશજીનું વિસર્જન કરતા પહેલા આપણે ગણપતિ દાદાની સામે બેસી 2 હાથ જોડી ગણપતિ દાદાના 21 નામનો પાઠ કરશું। જે નામ આ પ્રમાણે છે: ઓમ એકદંતાય નમઃ, ઓમ વિઘ્નરાજાય નમઃ, ઓમ ગૌરીપુત્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિઘ્ટરાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રવર્ણાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ ગજવક્રતાય નમઃ, ઓમ પુષ્પવાહનાય નમઃ, ઓમ હેરબાય નમઃ, ઓમ વિઘ્નનાશકાય નમઃ, ઓમ સિદ્ધિવિનાયકાય નમઃ, ઓમ સુખમુખાય નમઃ, ઓમ વક્રતુંડાય નમઃ, ઓમ અગ્નગ્રણાય નમઃ, ઓમ યોગિતિયાપત્યે નમઃ, ઓમ ગજેશ્વરાય નમઃ, ઓમ મંગલમૂર્તિએ નમઃ। ત્યાર પછી ગણપતિ દાદાને કહેશું કે હે ગણપતિ દાદા, તમે આજ સુધી અમારા ઘરમાં રહ્યા, અમે તમારી સેવા પૂજા કરી, તમે અમારી પર જે કૃપા વરસાવી છે તેનો તમને લાખ લાખ કોટી વંદન। એ ગણપતિ દાદા, આગળ પણ તમે અમારી સાથે રહેજો, મને એટલી સંપત્તિ અને બુદ્ધિ આપજો કે તમારી સેવા પૂજા અને અર્ચના કરું। અમે આજે તમારી આ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ। આકાર રૂપે રહેલી આ મૂર્તિ અમે વિદાય આપીએ છીએ, પરંતુ તમે નિરાકાર સ્વરૂપે, પ્રાણ સ્વરૂપે સદાય અમારી સાથે રહેજો અને અમારા ઘરમાં રહેજો। હે ગણપતિ દાદા, તમારી સેવામાં અમારાથી જાણીએ અજાણીએ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારું બાળક ગણી માફ કરજો। હે ગણપતિ દાદા, તમે તો દયાના સાગર છો, અમારી ભૂલને અવગણી અમને ક્ષમા કરજો। એ ગણપતિ દાદા, અમારા પરિવારને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપજો। અમારા જીવનમાંથી બધી બાધાઓ અને કષ્ટો દૂર કરજો। અમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ સામે લડી શકીએ એવી શક્તિ આપજો। હે ગણપતિ દાદા, તમારી વિદાયનો સમય આવી રહ્યો છે, અમે તમને ભારે દિલથી વિદાય આપી રહ્યા છીએ। અમે આવતા વર્ષની ફરીથી તમારી રાહ જોઈશું। આવતા વર્ષે તમે મારા ઘરે જરૂર આવજો। ત્યાર પછી ગણપતિ દાદા સમક્ષ ક્ષમા યાચના માટે
આ મંત્ર બોલવો, હે પરમેશ્વર, હે પાક ગજાનન, એટલે કે હાથીનું મુખ ધરાવતા, મેં વાણીથી, મનથી ને કર્મથી જે પણ આશ્રય કર્યું હોય તે તમામને ક્ષમા કરજો. એનો અર્થ એવો થાય છે કે હે ગણપતિ દાદા, મેં અજાણતા કે જાણતા બોલવાથી, વિચારવાથી કે કાર્યથી કોઈ ભૂલ કરી હોય તો તે તમે અમને ક્ષમા કરજો. આટલું બોલીને મનમાં ઈચ્છતા હોય તે મનોકામના હોય એ ભગવાન સમક્ષ બોલવી અને ત્યાર પછી ગણપતિ દાદાના વિસર્જન માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવી. નમસ્તસ્યે ગણનાયક વિઘ્ન વિનાયક સુખ કરતા દુઃખ હરતા વિઘ્નનાશક ગણપતિ દાદા, અમારા ઘરમાં આવી અમને આનંદ આપ્યો. હવે પરત જાઉં છું, પરંતુ આગલાના વર્ષે ફરીથી આવજો અને અમને સુખ સમૃદ્ધિ આપજો. ત્યાર પછી આપણા ઘરમાં જે ગણપતિ દાદાની મૂર્તિ હોય તેને થોડી ખસેડવી, એટલે મૂર્તિનું વિસર્જન થયું ગણાય. ગણપતિ દાદાની મૂર્તિ માટીની હોય તો ઘરમાં પણ ગણપતિ દાદાનું વિસર્જન કરી શકાય. એક મોટા વાસણમાં શુદ્ધ જળ ભરી ગણપતિ દાદાના નારા સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવું. અને ગણપતિ દાદાની મૂર્તિ મોટી હોય અને વિસર્જન કોઈ બહાર મોટા કુંડમાં જ્યાં ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાં વિસર્જન કરવા જવું અને ત્યાં પણ એક વખત ગણપતિ દાદાની આરતી કરવી જોઈએ. આ રીતે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. બોલો ગજાનંદ ગણપતિ દાદાની જય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.